આહવા ડાંગ જિલ્લાના સુબીર ખાતે 21 ઓગસ્ટના રોજ ભારત આદિવાસી સંવિધાન સેના ડાંગ જિલ્લાના પ્રમુખ નિલેશ જાંબરેની આગેવાનીમાં સુબીર મામલતદારને આવેદનપત્ર આપી તેમાં જણાવ્યું હતું કે ડાંગ જિલ્લામાં 98% આદિવાસી વસાહત છે તે 5મી અનુસૂચિ વિસ્તાર હેઠળ આવે છે। ત્યાં છેલ્લા દિવસોમાં કેટલાક નોન આદિવાસી તત્વો દ્વારા નગરપાલિકા વિસ્તારોમાં ઓબીસી માટે સીટની માંગણી તથા આદિવાસી રિઝર્વ સીટોને જનરલમાં ફેરવવાના પ્રયત્નો થઈ રહ્યા છે। અમે ઓબીસી સમાજનું સન્માન કરીએ છીએ, પરંતુ ડાંગ જિલ્લો 5મી અનુસૂચિ વિસ્તાર હોવાથી અહીંના આદિવાસી હક્કોમાં કોઈપણ પ્રકારનો ઘટાડો અસંવિધાનિક ગણાશે। સેન્ટ અનામત સીટને જનરલ કરવો કે બહારથી આવેલા લોકોને હક્ક આપવો આદિવાસી હિતો માટે ગંભીર ખતરો છે। પોલાદ, ગુજરાત ન્યૂઝ, સુબીર। જોહાર જય આદિવાસી। આજ રોજ તારીખ 21/8/2025 રોજ અમે સુબીર મામલતદાર સાહેબશ્રીને આવેદનપત્ર આપ્યું। વિષયમાં 5મી અનુસૂચિત વિસ્તારમાં ગેર આદિવાસીઓ દ્વારા જે અમુક વખતે જે ટૂંક સમયની વાત કરીએ તો નગરપાલિકાની પણ માંગણી કરી છે અને હાલમાં ઓબીસી સીટની પણ માંગણી કરે છે સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં। તો સરકાર સામે અમે રજૂઆત એ જ કરવા માગીએ છીએ, જે 98% આદિવાસી ધરાવતો જિલ્લો હોય એના અંદર તમે વારંવાર એસી સીટ ચલાવો છો, ઓબીસી સીટને તમે અનામત આપશો તો કાલ ઉઠીને અમારા વિસ્તારમાં જે આદિવાસીની જે રિઝર્વ સીટ છે, રિઝર્વ સીટને તમે ખતમ કરવાનું જે આ વસ્તુને કામ કરો છો તો એ વસ્તુ તદ્દન ખોટી છે અને કોઈ પણ દિવસ અમે ચલાવી લેવાના નથી। જો આવી જ રીતે જો કરશો ને તો આવનારા દિવસોની અંદર અમે ખૂબ જ મોટી સંખ્યામાં ઉગ્ર આંદોલનો પણ કરીશું અને આજે અમે અહીંથી આવેદનપત્ર સંબોધીને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી, રાજ્યપાલ અને રાષ્ટ્રપતિ સુધી આજે અમે મોકલીએ છીએ કે 5મી અનુસૂચિના વહીવટદાર જે ચલાવનાર રાજ્યપાલ અને રાષ્ટ્રપતિ કરે છે, પણ આજ દિન સુધી અમે 5મી અનુસૂચિ વિસ્તાર અનુસાર અમે ઘણી વખતથી અમે આવેદનપત્રો આપ્યા છે, છતાંય પણ વારંવાર આ રિઝર્વ સીટ પર આ વાર કરવામાં આવે છે અને જે 1 થી 2 વ્યક્તિ આવીને જે રિઝર્વ સીટને ખતમ કરીને બીજી અનામતોની સીટ માંગવાની વાત કરે છે અને સરકાર એના પર ધ્યાન આપે છે। વલસાડ ડાંગ લોકસભાના સંસદશ્રીએ પણ નગરપાલિકાને સમર્થન આપ્યું હતી। એ લોકોને પણ અમે કહેવા માંગીએ છીએ, તમે રિઝર્વ સીટથી તમે લોકસભામાં સંસદ તરીકે બન્યા છો। 173 ડાંગ વિધાનસભાના ધારાસભ્યને પણ અમે આ સોશિયલ મીડિયાના માધ્યમથી અમે જણાવવા માંગીએ છીએ, તમે રિઝર્વ સીટથી તમે ધારાસભ્ય બન્યો છે। બાકી આવનારા દિવસોમાં જે જનરલ સીટ બનશે ને તો તમારી કોઈની તાકાત નથી કે ત્યાં તમને ઊભો પણ નહીં રાખશે। જ્યાં સુધી રિઝર્વ સીટ છે ત્યાં સુધી તમે રાજ કરતા છો। આ મીડિયાના માધ્યમથી મારે આટલું જ કહેવાનું છે સરકાર સામે કે તમે વારે ઘડે ડાંગ જિલ્લાની અંદર કેમ ટાર્ગેટ કરવામાં આવે છે। ડાંગ જિલ્લામાં 98% આદિવાસી છે, બહારથી આવેલા લોકો અહીંયા સીટોની ડિમાન્ડ કરે છે અને એને તમે એક્સેપ્ટ કરો છો। આ વસ્તુ તદ્દન ખોટી છે। જો વારે ઘડે આ જ વસ્તુ કરવામાં આવે છે, આજે મહિલા મોરચાના પ્રમુખ શ્રી રેખાબેન કૌશિકભાઈ પવારના નામથી અમે આજે આ રાજ્યપાલ અને રાષ્ટ્રપતિને આજે લેખિતમાં આવેદનપત્ર આપીએ છીએ। જો આવનારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ગ્રામ પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય કે તાલુકા પંચાયત હોય, આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં જે ઓબીસી સમાજે જે માંગણી કરી છે, ઓબીસી સમાજને અમે એક્સેપ્ટ કરીએ છીએ। એસસી, એસટી, ઓબીસી ને માઇનોરિટી માટે હર હંમેશા અમે લડીએ છીએ, પરંતુ પોતપોતાના સમાજ પ્રત્યે લાગણી રાખીને એ લોકો લડે। પરંતુ ડાંગના અંદર 98% આદિવાસી છે, તો રિઝર્વ સીટને ખતમ કરવાનું જે કામ કરશે તો આવનારા દિવસોની અંદર એનું ખૂબ ખરાબ પરિણામો આવશે। એની તમામ ગંભીરતાથી સરકાર નોંધ લે અને જો નોંધ લીયા વગર જો એ લોકો સ્થાનિક સ્વરાજ ચૂંટણીઓમાં કઈ નિર્ણય લાવશે તો એના સામે ઉગ્ર આંદોલનો થશે। એની તમામ જવાબદારી આ સરકારી તંત્રની રહેશે અને અમને ખબર છે ભારતીય જનતા પાર્ટી સ્થાનિક સ્વરાજની ચૂંટણી અહીંથી દિલ્હી સુધી, આજે કેન્દ્ર સુધી છે, તો વારે ઘડે અમે એ જ વસ્તુ કહેવા માંગીએ છીએ કે વારે ઘડે જ્યારથી ભારતીય જનતા પાર્ટીની સરકાર બેઠી છે તે દિવસથી એક કે દમે આંદોલનો ચાલે છે અને વારે ઘડે આદિવાસી સમાજને ટાર્ગેટ કરવામાં આવે છે। ઉમરગામથી અંબાજી સુધી આ આદિવાસી સમાજને તમે ભોળા સમજીને તમે વારે ઘડે જો આદિવાસી સમાજ પર તમે આ જે બહારથી સંસ્થાઓ લાવીને આ જે ધંધો કરો છો ને, આવનારા દિવસોમાં એ વસ્તુ પણ અમે બંધ કરી દઈશું। જો આ વસ્તુ તાત્કાલિક ધોરણે બંધ કરવામાં નહીં આવે તો આવનારા દિવસોના અંદર તમારે ખૂબ ખરાબ પરિસ્થિતિમાંથી ગુજરવું પડશે। જય જોહાર, જય આદિવાસી।